टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોરી। સમાચારોની શરૂઆત કરી બ્રેકિંગ ન્યૂઝથી, જે છે અમદાવાદમાં હથિયારના લાયસન્સ કૌભાંડ મામલે કાર્યવાહી કરવામાં આવી છે। એટીએસ દ્વારા 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે। ગેરકાયદે હથિયાર અને લાયસન્સ કેસમાં ધરપકડની કાર્યવાહી કરવામાં આવી, જેમાં એટીએસ દ્વારા અનેક લોકોની પૂછપરછ પણ કરવામાં આવી હતી। આનો પર્દાફાશ થશે। હથિયારનું જે વેચતા હતા કેટલા રૂપિયામાં લાયસન્સ મતલબ આપતા હતા આ લોકો, જે કિંમત પ્રારંભિક અમે જે 7 આરોપીઓની પૂછપરછ કરી છે એ લગભગ 7-8 લાખથી શરૂ કરીને 20 લાખ રૂપિયા સુધીની માં વેપન અને લાયસન્સ પ્રોવાઈડ કરતા હતા, પરંતુ હાલ આના જે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન છે જે કે આંગળીયા મારફતે યા બેંક મારફતે થયેલા હોય તો એ તપાસમાં અમારી પાસે ધીરે ધીરે ખુલશે કે એમાં એક્ઝેક્ટ અમાઉન્ટ છે એ લોકોએ કેટલી ટ્રાન્સફર કરી। आपने હું કીધા કે આ કેસમાં અમે લગભગ 108 લોકોના આરોપીયા બનાવ્યા છે। લાયસન્સ અને વેપન જે છે એક સેન્સિટિવ વસ્તુ છે। જે પણ માણસે કોઈ પણ ટાઈમ ઉપર નાગાલેન્ડ યા મણિપુર ના ગયો હોય, ફક્ત કાગળો આપીને એને લાયસન્સ એ બધું આપ્યો હોય તો એ બાબતમાં એની ઇન્ટેન્શન, એની જાણકારી એ કોન્સ્પિરસીનો ભાગ હોય એવો અમારો માનવો છે, અને આ જ કારણથી એ બધાને અમે આરોપી યા સસ્પેક્ટ તરીકે એફઆઈઆરમાં જ લઈ લીધા છે। ગુજરાતના જે છે મુખ્યત્વે કયા કયા વ્યવસાય સાથે કેવા કેવા લોકો અને એની પ્રોફાઇલ શું? ના, એ હાલ અમે 7 લોકોના આરોપીઓને અટક કરી છે। પ્રારંભિક આની પૂછપરછ કરીને એ લોકો કોને કોને વેપન્સ અપાવ્યા છે, કોના મારફતે અપાવ્યા છે એ બાબતમાં પ્રાથમિક પૂછપરછ કરીને આજે જ અર્લી મોર્નિંગ આની અટક કરીને અમે કોર્ટ પ્રોડક્શન માટે મોકલ્યા છે। આનો રિમાન્ડ લેવીએ, પછી જે બીજા જે આરોપીઓ જે કીધા છે આની પણ અટક કરીએ, આનાથી રિકવરી કરીએ, સાથે સાથે આનો જે બેકગ્રાઉન્ડ છે એ બાબતે પણ અમે તપાસ કરીશું। હાલ પૂરતો અમારી પાસે એક આરોપી બાબતે આ જાણકારી મળી છે કે આ 307ના એ કેસમાં આરોપી છે, અને સાથે સાથે એ બાબતે જ આનો જે વેપન છે એ કોર્ટમાં પણ જમા છે। અને જે રીતે હું આપણે કીધા કે આ બહુ મોટી તપાસ છે, એટલા બધા આરોપીઓ, એટલી બધી જગ્યાઓ, તો આપણે સમયાંતરે એની ફોલોઅપ પ્રેસ પણ કરીશું અને બધી ડિટેલ્સ આપને સાથે શેર કરીશું। આ બાબતે શરૂઆતી જે તબક્કે અમને જાણવા મળે છે કે ભાઈ આજે આ 7 લોકો જે બીજા 49 લોકો સાથે મળીને વેપન્સ અપાયા છે એ મોટા ભાગે આના મળતિયાઓ છે, આના ગેંગ્સના સભ્યો છે, આના જે પારિવારિક યા બીજી રીતે જે આની જાણકારી હોય એ રીતે એકબીજાને ઓળખતા હોય છે। આ લોકોએ કોઈ પણ માણસ જેને વેપનની જરૂરિયાત છે, વેપન લાયસન્સની જરૂરિયાત છે, ગુજરાતના જે નિયમો છે, ગુજરાતમાં જે રીતે સ્ક્રુટની થાય છે એના ઉપર આ લોકોને વેપન કોઈ પણ કારણે નહીં મળતો હોય તો આ લોકોને એ લોકોએ હરિયાણાની જે એજન્ટ્સ હતા એને મળાવતા હતા, લઈ જતા હતા, મિટિંગ્સ કરાવતા હતા, આના જે બેસિક કાગળો છે, ફોટોગ્રાફ્સ વગેરે એડ્રેસના એ બધું આપતા હતા। એ પછી થોડાક દિવસો પછી આને રેડીમેડ બનાવેલી એક જે ગન લાયસન્સની બુકલેટ છે એ આપી દેતા હતા, સાથે સાથે વેપન્સની જે ખરીદી છે એ પણ કરાવી આપતા હતા। હા, એ જે હરિયાણાની જે દુકાન છે એ અમને જે જાણવા મળે છે એક રજિસ્ટર્ડ લાયસન્સ શોપ હતી, પણ આ રજિસ્ટર્ડ જે લાયસન્સ શોપ છે એના ઓનર્સ પણ આ ગેંગમાં સંકળાયેલા છે। એ લોકોની આગળ જે મણિપુર અને નાગાલેન્ડ સેટિંગ લાયસન્સની નોંધણી નાગાલેન્ડ અને મણિપુરના જે કેસીસ છે જે જગ્યાથી ઇસ્યુ થયા છે ત્યાં થાય છે। પછી જે શોપ ઓનર છે એ શોપ ઓનર જ્યારે આ વેચતો હોય તો આ એના રજિસ્ટરમાં એ લાયસન્સના નંબરની નોંધણી કરે છે અને એના આધારે આ વેપન્સ વેચે છે। જો એ જે વસ્તુ છે એ બાબતમાં અમે જે રીતે કીધા કે ભાઈ અમે હાલ પૂરતી અમને કાગળ ઉપર ઇમ્ફાલની માહિતી મળી છે, ઇમ્ફાલથી આ રીતના 4 લાયસન્સ ઇસ્યુ થયેલા હતા, પણ જે માહિતી મળી છે કે એ 4 લાયસન્સ ત્યાંથી ઇસ્યુ થયેલા નથી, મતલબ એક રીતે ટોટલી ખોટી બુકલેટ બનાવી દીધી છે। પ્રાથમિક બાબત છે, ઘણા બધા જે માણસો છે એ બધાની યાદી લઈને અમારી ટીમ્સ ત્યાં છે। જેમ જેમ આ લોકોની એ માહિતી આવશે એ સાવ ખોટા બુકલેટ તૈયાર કરી છે યા પછી ત્યાં ઓફિશિયલી ઓફિસથી ઇસ્યુ કરાયેલી છે, એમાં કોનો શું રોલ છે એ બધું અમે આપણે જાણ કરીશું। હરિયાણાનો જે વ્યક્તિ છે એની સાથે સંપર્ક કરાવતો ને હરિયાણાનો વ્યક્તિ મણિપુરનું કરતો કે પછી આ બધા સાથે મણિપુર વાળા કોન્ટેક્ટમાં હતા? નહીં, મોટા ભાગે અહીંયાના જે માણસો છે અને જે અમે 6-7 જે એજન્ટ્સના નામ લીધા એ 6-7 એજન્ટ્સ હરિયાણાવાળા જોડે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં, અને મોટા ભાગના પછી એ હરિયાણાવાળા જે માણસો છે એ લોકોની ત્યાં મણિપુર નાગાલેન્ડમાં સેટિંગ। નામચીન વ્યક્તિઓ
વ્યક્તિઓ કોણ છે ગુજરાતના જેને લાયસન્સ આપ્યા હતા? હવે કાનૂનની નજરમાં બધા જે એ રીતે ખોટા કર્યા હોય એ ગુનેગારો છે. એમાં નામચીન અને નહીં નામચીન આપણે નહીં કહી શકું. નહીં, એ હાલમાં હું તમને કીધા એવો હાલ મારી પાસે કંઈ નામ નથી. હું તમને જે 6-7 નામ અમે જે અટક કર્યા એ છે. બીજા જે નામો છે એ અમે અમારી એફઆઈઆરમાં લીધા છે. એફઆઈઆરને સેન્સિટિવ રાખી છે કારણ કે એ બધાને એટલા બધા લોકોને અટેક કરવામાં કોઈ ચીજ જે છે પહેલાંથી જાહેર ના થાય. અને જેમ જેમ અમે અટેક કરીશું અમે તમને બધી ડિટેલ્સ શેર કરીશું. ના, એવો કોઈ અમારે હાલ સુધી કોઈની પૂછપરછ કરી નથી. જે 7 લોકોની અમે પૂછપરછ કરી છે એ લોકોને હાલમાં અટક કરી લીધા છે. તો એટીએસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધી 7 આરોપીઓની આ મામલે ધરપકડ પણ કરી લેવામાં આવી છે. હથિયારના લાયસન્સ કૌભાંડ મામલે આ કાર્યવાહી કરવામાં આવી ત્યારે મુખ્ય આરોપી જે છે તેની ધરપકડ કરી લેવામાં આવી હતી, જે મિઝોરમથી આ હથિયાર સપ્લાય કરતો.